બીજ તેજ ન્યૂઝમાં સ્વાગત છે. આજના તાજા સમાચાર. તારીખ 3 માર્ચ 2025. 1. ગુજરાતમાં નવી રોજગાર નીતિ, યુવાઓ માટે સુવર્ણ તક. ગુજરાત સરકારે આજે એક નવી રોજગાર નીતિની ઘોષણા કરી છે, જે યુવાઓ માટે રોજગારના નવા અવસરો ઊભા કરશે. આ નીતિ અનુસાર રાજ્યમાં 1 લાખ નવી નોકરીઓ સર્જવાનો લક્ષ્યાંક છે. આ નીતિમાં ખાસ કરીને ટેકનોલોજી, મેન્યુફેક્ચરિંગ અને સેવા ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે આ નીતિ દ્વારા યુવાઓને રોજગારના વધુ અવસરો મળશે અને રાજ્યની અર્થવ્યવસ્થા મજબૂત બનશે. 2. અમદાવાદમાં આઈએસઆરઓની નવી પ્રયોગશાળા શરૂ. આઈએસઆરઓ, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, દ્વારા અમદાવાદમાં એક નવી પ્રયોગશાળા શરૂ કરવામાં આવી છે. આ પ્રયોગશાળા ખાસ કરીને સ્પેસ ટેકનોલોજી અને સેટેલાઇટ કમ્યુનિકેશન પર કામ કરશે. આ પ્રયોગશાળા દ્વારા ભારતીય અવકાશ કાર્યક્રમને વધુ મજબૂત બનાવવાનો લક્ષ્યાંક છે. આ પ્રોજેક્ટના ડિરેક્ટર ડો. રાજેશ્વરી શર્માએ જણાવ્યું હતું કે આ પ્રયોગશાળા દ્વારા અમે નવી ટેકનોલોજી વિકસાવવાની યોજના બનાવી છે, જે ભારતને વૈશ્વિક સ્તર પર અવકાશ ક્ષેત્રમાં આગળ ધપાવશે. 3. સુરતમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટની પ્રગતિ. સુરત સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં સ્માર્ટ ટ્રાફિક સિસ્ટમ, સ્માર્ટ વેસ્ટ મેનેજમેન્ટ અને સ્માર્ટ એનર્જી સોલ્યુશન્સ લાવવામાં આવ્યા છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શ્રી મહેશ્વર સૂર્યવંશીએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ દ્વારા શહેરવાસીઓના જીવનની ગુણવત્તા સુધારવાનો પ્રયાસ છે. અમે આગામી 2 વર્ષમાં સુરતને ભારતની સૌથી સ્માર્ટ સિટી બનાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. 4. ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે નવી યોજનાઓ. ગુજરાત સરકારે કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે નવી યોજનાઓની ઘોષણા કરી છે. આ યોજનાઓમાં ખાસ કરીને સિંચાઈ સુવિધાઓ, કૃષિ લોન અને કૃષિ ઉત્પાદનોના માર્કેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. કૃષિ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે આ યોજનાઓ દ્વારા ખેડૂતોની આવકમાં વધારો થશે અને રાજ્યની કૃષિ અર્થવ્યવસ્થા મજબૂત બનશે. 5. ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે નવી પલાઓ. ગુજરાત સરકારે શિક્ષણ ક્ષેત્રે નવી પલાઓ લેવાની ઘોષણા કરી છે. આ પલાઓમાં ખાસ કરીને ડિજિટલ શિક્ષણ, શિક્ષકોની તાલીમ અને શાળાઓમાં આધુનિક સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે આ પલાઓ દ્વારા ગુજરાતના વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરની શિક્ષણ સુવિધાઓ પ્રદાન કરવાનો લક્ષ્યાંક છે. 6. ગુજરાતમાં આરોગ્ય સેવાઓમાં સુધારો. ગુજરાત સરકારે આરોગ્ય સેવાઓમાં સુધારો લાવવા માટે નવી યોજનાઓની ઘોષણા કરી છે. આ યોજનાઓમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સુવિધાઓ, આયુર્વેદિક ચિકિત્સા અને સરકારી હોસ્પિટલોમાં આધુનિક સાધનો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આ યોજનાઓ દ્વારા રાજ્યના નાગરિકોને સારવારની વધુ સારી સુવિધાઓ પ્રદાન કરવાનો લક્ષ્યાંક છે. 7. ગુજરાતમાં પર્યાવરણ સંરક્ષણ પર ધ્યાન. ગુજરાત સરકારે પર્યાવરણ સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે નવી યોજનાઓની ઘોષણા કરી છે.
આ યોજનાઓમાં ખાસ કરીને વૃક્ષારોપણ, જળ સંચય અને પ્રદૂષણ નિયંત્રણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. પર્યાવરણ મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આ યોજનાઓ દ્વારા રાજ્યના પર્યાવરણને સુરક્ષિત કરવાનો લક્ષ્યાંક છે. 8. ગુજરાતમાં પર્યટન ક્ષેત્રે નવી તકો. ગુજરાત સરકારે પર્યટન ક્ષેત્રે નવી તકો ઊભી કરવા માટે નવી યોજનાઓની ઘોષણા કરી છે. આ યોજનાઓમાં ખાસ કરીને ઐતિહાસિક સ્થળો, પ્રાકૃતિક સૌંદર્ય અને સાંસ્કૃતિક વિરાસત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. પર્યટન મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ યોજનાઓ દ્વારા રાજ્યના પર્યટન ક્ષેત્રને વૈશ્વિક સ્તર પર લઈ જવાનો લક્ષ્યાંક છે. 9. ગુજરાતમાં મહિલા સશક્તિકરણ પર ધ્યાન. ગુજરાત સરકારે મહિલા સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે નવી યોજનાઓની ઘોષણા કરી છે. આ યોજનાઓમાં ખાસ કરીને મહિલાઓને રોજગાર, શિક્ષણ અને સ્વાવલંબન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી અનીસાબેન મિર્ઝાએ જણાવ્યું હતું કે આ યોજનાઓ દ્વારા મહિલાઓને સશક્ત બનાવવાનો લક્ષ્યાંક છે. 10. ગુજરાતમાં યુવા વિકાસ પર ધ્યાન. ગુજરાત સરકારે યુવા વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે નવી યોજનાઓની ઘોષણા કરી છે. આ યોજનાઓમાં ખાસ કરીને યુવાઓને રોજગાર, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. યુવા વિકાસ મંત્રી શ્રી હર્ષદભાઈ પટેલે જણાવ્યું હતું કે આ યોજનાઓ દ્વારા યુવાઓને સશક્ત બનાવવાનો લક્ષ્યાંક છે. 11. ગુજરાતમાં સાંસ્કૃતિક વિરાસત સંરક્ષણ. ગુજરાત સરકારે સાંસ્કૃતિક વિરાસત સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે નવી યોજનાઓની ઘોષણા કરી છે. આ યોજનાઓમાં ખાસ કરીને ઐતિહાસિક સ્થળો, સાંસ્કૃતિક સ્થળો અને પરંપરાગત કળાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સાંસ્કૃતિક મંત્રી શ્રી દિનેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આ યોજનાઓ દ્વારા રાજ્યની સાંસ્કૃતિક વિરાસતને સુરક્ષિત કરવાનો લક્ષ્યાંક છે. 12. ગુજરાતમાં ખેલ ક્ષેત્રે નવી તકો. ગુજરાત સરકારે ખેલ ક્ષેત્રે નવી તકો ઊભી કરવા માટે નવી યોજનાઓની ઘોષણા કરી છે. આ યોજનાઓમાં ખાસ કરીને યુવા ખેલાડીઓને પ્રોત્સાહન, ખેલ સુવિધાઓ અને ખેલ પ્રશિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ખેલ મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ યોજનાઓ દ્વારા રાજ્યના ખેલાડીઓને વૈશ્વિક સ્તર પર લઈ જવાનો લક્ષ્યાંક છે. 13. ગુજરાતમાં સામાજિક ન્યાય પર ધ્યાન. ગુજરાત સરકારે સામાજિક ન્યાય પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે નવી યોજનાઓની ઘોષણા કરી છે. આ યોજનાઓમાં ખાસ કરીને દલિત, આદિવાસી અને પીછેહટ ફળત વર્ગોને સશક્ત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સામાજિક ન્યાય મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે આ યોજનાઓ દ્વારા સમાજના તમામ વર્ગોને સમાન તકો પ્રદાન કરવાનો લક્ષ્યાંક છે. 14. ગુજરાતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર ધ્યાન. ગુજરાત સરકારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે નવી યોજનાઓની ઘોષણા કરી છે.
આ યોજનાઓમાં ખાસ કરીને આઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિવિધ ક્ષેત્રોમાં સુધારો લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ટેકનોલોજી મંત્રી શ્રી જયેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આ યોજનાઓ દ્વારા રાજ્યને ટેકનોલોજી ક્ષેત્રમાં આગળ ધપાવવાનો લક્ષ્યાંક છે. 15. ગુજરાતમાં ઈ-ગવર્નન્સ પર ધ્યાન. ગુજરાત સરકારે ઈ-ગવર્નન્સ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે નવી યોજનાઓની ઘોષણા કરી છે. આ યોજનાઓમાં ખાસ કરીને ડિજિટલ સેવાઓ, ઓનલાઇન પ્લેટફોર્મ અને ઈ-ગવર્નન્સ સોલ્યુશન્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ઈ-ગવર્નન્સ મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે આ યોજનાઓ દ્વારા નાગરિકોને સરકારી સેવાઓ સુલભ અને સરળ બનાવવાનો લક્ષ્યાંક છે. 16. ગુજરાતમાં ગ્રામીણ વિકાસ પર ધ્યાન. ગુજરાત સરકારે ગ્રામીણ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે નવી યોજનાઓની ઘોષણા કરી છે. આ યોજનાઓમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં આધારભૂત સુવિધાઓ, રોજગાર અને શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી અલ્પેશભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે આ યોજનાઓ દ્વારા ગ્રામીણ વિસ્તારોના વિકાસને ગતિ આપવાનો લક્ષ્યાંક છે. 17. ગુજરાતમાં ઉદ્યોગ વિકાસ પર ધ્યાન. ગુજરાત સરકારે ઉદ્યોગ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે નવી યોજનાઓની ઘોષણા કરી છે. આ યોજનાઓમાં ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગો એમએસએમઈઝ ને પ્રોત્સાહન, ઉદ્યોગો માટે સુવિધાઓ અને ઉદ્યોગો માટે નવી તકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતભાઈ રાઠોડે જણાવ્યું હતું કે આ યોજનાઓ દ્વારા રાજ્યના ઉદ્યોગોને વૈશ્વિક સ્તર પર લઈ જવાનો લક્ષ્યાંક છે. 18. ગુજરાતમાં શહેરી વિકાસ પર ધ્યાન. ગુજરાત સરકારે શહેરી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે નવી યોજનાઓની ઘોષણા કરી છે. આ યોજનાઓમાં ખાસ કરીને શહેરોમાં આધારભૂત સુવિધાઓ, શહેરી પરિવહન અને શહેરી સફાઈ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. શહેરી વિકાસ મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ યોજનાઓ દ્વારા શહેરોના વિકાસને ગતિ આપવાનો લક્ષ્યાંક છે. 19. ગુજરાતમાં ગ્રીન એનર્જી પર ધ્યાન. ગુજરાત સરકારે ગ્રીન એનર્જી પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે નવી યોજનાઓની ઘોષણા કરી છે. આ યોજનાઓમાં ખાસ કરીને સોલર એનર્જી, વિન્ડ એનર્જી અને અન્ય નવીનકારી ઊર્જા સ્ત્રોતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતું કે આ યોજનાઓ દ્વારા રાજ્યને ગ્રીન એનર્જી ક્ષેત્રમાં આગળ ધપાવવાનો લક્ષ્યાંક છે. 20. ગુજરાતમાં જળ સંચય પર ધ્યાન. ગુજરાત સરકારે જળ સંચય પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે નવી યોજનાઓની ઘોષણા કરી છે. આ યોજનાઓમાં ખાસ કરીને વરસાદી પાણીનો સંચય, જળ સંચય પ્રોજેક્ટ અને જળ સંચયની નવીનકારી પદ્ધતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જળ સંચય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું કે આ યોજનાઓ દ્વારા રાજ્યના જળ સંચયને મજબૂત બનાવવાનો લક્ષ્યાંક છે. 21. ગુજરાતમાં પશુપાલન પર ધ્યાન. ગુજરાત સરકારે પશુપાલન પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે નવી યોજનાઓની ઘોષણા કરી છે.
આ યોજનાઓમાં ખાસ કરીને પશુઓની સારવાર, પશુઓ માટે આહાર અને પશુઓ માટે આશ્રય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. પશુપાલન મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે આ યોજનાઓ દ્વારા પશુઓની સારવાર અને સુરક્ષા સુનિશ્ચિત કરવાનો લક્ષ્યાંક છે. 22. ગુજરાતમાં માછીમારી પર ધ્યાન. ગુજરાત સરકારે માછીમારી પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે નવી યોજનાઓની ઘોષણા કરી છે. આ યોજનાઓમાં ખાસ કરીને માછીમારોને પ્રોત્સાહન, માછીમારી સુવિધાઓ અને માછીમારી પ્રશિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. માછીમારી મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ યોજનાઓ દ્વારા માછીમારોને સશક્ત બનાવવાનો લક્ષ્યાંક છે. 23. ગુજરાતમાં સહકારી ચળવળ પર ધ્યાન. ગુજરાત સરકારે સહકારી ચળવળ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે નવી યોજનાઓની ઘોષણા કરી છે. આ યોજનાઓમાં ખાસ કરીને સહકારી સંસ્થાઓને પ્રોત્સાહન, સહકારી સંસ્થાઓ માટે સુવિધાઓ અને સહકારી સંસ્થાઓ માટે નવી તકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સહકારી ચળવળ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે આ યોજનાઓ દ્વારા સહકારી સંસ્થાઓને મજબૂત બનાવવાનો લક્ષ્યાંક છે. 24. ગુજરાતમાં વિજ્ઞાન અને ટેકનોલોજી પર ધ્યાન. ગુજરાત સરકારે વિજ્ઞાન અને ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે નવી યોજનાઓની ઘોષણા કરી છે. આ યોજનાઓમાં ખાસ કરીને વૈજ્ઞાનિક સંશોધન, ટેકનોલોજી વિકાસ અને નવીનકારી પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી શ્રી જયેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આ યોજનાઓ દ્વારા રાજ્યને વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રમાં આગળ ધપાવવાનો લક્ષ્યાંક છે. 25. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય પર ધ્યાન. ગુજરાત સરકારે સ્થાનિક સ્વરાજ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે નવી યોજનાઓની ઘોષણા કરી છે. આ યોજનાઓમાં ખાસ કરીને પંચાયતી રાજ અને મ્યુનિસિપલ કોર્પોરેશનને સશક્ત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સ્થાનિક સ્વરાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ યોજનાઓ દ્વારા સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને મજબૂત બનાવવાનો લક્ષ્યાંક છે.